હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. તો આજની આપણી વાર્તાનું નામ છે વૃદ્ધ પિતાનો ન્યાય. ગામનું નામ હતું સંતપુર. નાનું પણ સંસ્કારી ગામ. ત્યાં રહેતા હતા રઘુવીરભાઈ, એક મહેનતુ, ઈમાનદાર અને સ્વાભિમાની વૃદ્ધ પિતા. વર્ષો સુધી ખેતી કરીને તાપ સહન કરીને તેમણે પોતાનું ઘર બનાવ્યું હતું. પત્ની કાંતાબેનના અવસાન પછી રઘુવીરભાઈ એકલા પડી ગયા, પરંતુ તેમની આંખોમાં હંમેશા સંતાનો માટે પ્રેમ અને ગૌરવ ઝળહળતું હતું. રઘુવીરભાઈના બે દીકરા મહેશ અને સુરેન્દ્ર બંને શહેરમાં નોકરી કરતા. બાળપણમાં પિતાએ તેમને કદી કમી અનુભવી ન દીધી. પોતે ફાટેલા કપડાં પહેરી લીધા, પણ દીકરાઓને સારા સ્કૂલમાં ભણાવ્યા. મારા દીકરાઓ મોટા માણસ બનશે એમ કહી તેઓ ગર્વ અનુભવતા. સમય પસાર થયો. મહેશ અને સુરેન્દ્ર શહેરમાં સેટલ થઈ ગયા. લગ્ન થયા, સંતાનો થયા. હવે તેઓ વર્ષમાં માત્ર 1-2 વખત જ ગામે આવતા. રઘુવીરભાઈ એકલા ઘરમાં બેસી દીકરાઓની રાહ જોતા. રોજ સાંજે આંગણે બેસીને રસ્તા તરફ નજર કરતા. કદાચ આજે આવશે. પણ ઘણીવાર રાહ નિરાશામાં બદલાતી. એક દિવસ રઘુવીરભાઈ બીમાર પડી ગયા. ગામના ડોક્ટરે કહ્યું તેમને શહેરના મોટા હોસ્પિટલમાં લઈ જવું પડશે. પાડોશીઓએ દીકરાઓને ફોન કર્યો. મહેશ બોલ્યો, હવે ઓફિસમાં પ્રોજેક્ટ છે, 2 દિવસ પછી આવું છું. સુરેન્દ્ર બોલ્યો, હું ટૂર પર છું, હાલ શક્ય નથી. પાડોશીઓએ રઘુવીરભાઈને શહેરમાં હોસ્પિટલમાં દાખલ કર્યા. બીમારી ગંભીર હતી. 3 દિવસ પછી દીકરાઓ આવ્યા, પણ તેઓના ચહેરા પર ચિંતા કરતાં વધુ તકલીફ દેખાતી હતી. જાણે ફરજ પૂરી કરવા આવ્યા હોય. ડોક્ટરે કહ્યું તેમને આરામ અને ધ્યાન જોઈએ. કોઈ એકને તેમની સાથે રહેવું પડશે. મહેશે તરત કહ્યું, મારે ઓફિસ છે. સુરેન્દ્રે કહ્યું, મારે બાળકોની પરીક્ષા છે. અંતે ફરી પાડોશી હરિભાઈએ જ હોસ્પિટલમાં રહેવાની જવાબદારી લીધી. રઘુવીરભાઈ આ બધું સાંભળતા હતા. આંખોમાંથી આંસુ સરક્યા. તેમને સમજાયું, જેમણે માટે જીવન ખપાવી દીધું એ સંતાનો આજે પોતાના પિતાને ભાર સમજે છે. બીમારીમાંથી થોડા સુધર્યા પછી તેઓ ગામે પાછા આવ્યા. એ રાતે આખી રાત વિચારોમાં પસાર કરી. બીજા દિવસે ગામના વકીલ પાસે ગયા. મારે મારી મિલકત વિશે લખાણ કરાવડાવવું છે, એમ શાંતિથી કહ્યું. થોડા દિવસ પછી મહેશ અને સુરેન્દ્રને ગામે બોલાવ્યા. બંને આવ્યા. મનમાં આશા હતી કે પિતા હવે મિલકત વહેંચશે. ઘરમાં બધાની સામે રઘુવીરભાઈ ઊભા રહ્યા. મારા દીકરાઓ, મેં જીવનભર તમારું કલ્યાણ વિચાર્યું. આજે હું વૃદ્ધ છું. મને તમારો સાથ જોઈએ, પરંતુ તમે વ્યસ્ત છો. બંને દીકરાઓ શરમાયા, પણ મૌન રહ્યા.
રઘુવીરભાઈએ કાગળ કાઢ્યો. આ છે મારી મિલકતનો દસ્તાવેજ. હું મારી જમીન અને ઘર ગામના અનાથ આશ્રમને દાનમાં આપું છું અને મારી સંભાળ માટે જે પૈસા બચાવ્યા છે તે પણ વૃદ્ધાશ્રમને આપીશ. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. મહેશ ગુસ્સે બોલ્યો, પિતા, તમે આમ કેવી રીતે કરી શકો? રઘુવીરભાઈએ શાંતિથી જવાબ આપ્યો, જે સંતાનોને પિતા માટે સમય નથી તેમને પિતાની મિલકત પર હક નથી. મેં તમારું કર્તવ્ય નિભાવ્યું. હવે હું મારું કર્તવ્ય નિભાવી રહ્યો છું, ન્યાયનો. સુરેન્દ્રની આંખોમાં આંસુ આવી ગયા. પિતા, અમને માફ કરો. અમે ભૂલ કરી. રઘુવીરભાઈ બોલ્યા, માફી શબ્દોથી નહીં, વર્તનથી મંગાય. હું તમારો દુશ્મન નથી. હું ઈચ્છું છું કે તમે સમજો. વૃદ્ધ માતા પિતા કોઈ ભાર નથી, તેઓ તમારું મૂળ છે. ગામમાં આ વાત ફેલાઈ ગઈ. લોકો રઘુવીરભાઈની હિંમતની પ્રશંસા કરવા લાગ્યા. અનાથાશ્રમમાં બાળકો જ્યારે તેમના ઘરે આવ્યા અને દાદા કહીને ગળે મળ્યા, ત્યારે રઘુવીરભાઈના ચહેરા પર સાચું સુખ દેખાયું. સમય સાથે મહેશ અને સુરેન્દ્રના સુરેન્દ્રમાં પરિવર્તન આવ્યું. તેઓ વારંવાર ગામે આવવા લાગ્યા, પિતાની સેવા કરવા લાગ્યા. એક દિવસ મહેશે કહ્યું, પિતા, તમે અમને સાચો પાઠ શીખવ્યો. પૈસા કરતાં સંબંધ મોટો હોય છે. રઘુવીરભાઈએ સ્મિત કર્યું, મારો ન્યાય તમારા માટે સજા નહોતો, પાઠ હતો. અંતે રઘુવીરભાઈએ જીવનના અંતિમ દિવસો શાંતિથી વિતાવ્યા. તેમની વિદાય સમયે ગામના લોકો, અનાથાશ્રમના બાળકો અને દીકરાઓ બધા મળીને તેમને શ્રદ્ધાંજલિ આપી. આ વાર્તાનો સંદેશ સ્પષ્ટ છે. વૃદ્ધ માતા પિતા આપણા જીવનના વટવૃક્ષ છે. તેઓના આશીર્વાદથી જ આપણું જીવન ફળે ફૂલે છે. જો આપણે એમને અવગણીએ તો એ અન્યાય છે. રઘુવીરભાઈએ પોતાના જીવનથી શીખવ્યું કે સાચો ન્યાય ક્યારેય કઠોર હોય છે, પરંતુ તે ભવિષ્યને સાચી દિશા આપે છે. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.